એ રેખા, આ દીકરીઓ છે ને એ અંતે તો પારકી જ હોય, એટલે એમાં બહુ મોહ માયામાં નહીં પડવાનું અને એનાથી કમજોર નહીં થવાનું. શું તમે પણ એ જૂના જમાનાની વાતો લઈને બેસી ગયા છો? તમે તો એવી વાતો કરો છો ને કે આ દીકરી પરણીને જાય ને એનથી પહેલા જ તમે એને જાણે આમ દૂર કરી નાખો છો. અરે દીકરી છે, દીકરી એટલે હૈયાનો એક ટુકડો, અને તમે તો એને બસ આવી વાતો કરીને એને એકદમ હૈયાથી જાણે વિખૂટો કરી નાખો છો. અરે પણ એને એક ને એક દિવસ તો પવણાવવાની જ હોય, અને જ્યારે પવણાવો ને ત્યારે બહુ મોહ માયા લગાડી હોય ને એટલે એને પાછળ રડવું પણ એટલું જ પડે છે. અને દીકરીઓ પાછળ બહુ ખર્ચાય ન કરવાના હોય. જ્યારે કંઈક ભણે ગણે અને નોકરીએ ચડેલી થાય ને ત્યાં તો એ સાસરે જતી રહી છે, એટલે આપણા ખર્ચાનું શું? શું વાત કરો છો તમે પણ? દીકરી ભલે પરણીને બીજા ઘરે જતી હોય પણ આપણા દિલથી ક્યારે જુદી ના થતી હોય. હા પપ્પા, કેમ આવી રીતે વાત કરો છો? અને અત્યાર સુધી તમે મને પોતાની માની જ નથી ક્યારે. માન્યું કે મારે લગ્ન કરીને બીજાના ઘરે જવાનું છે, પારકા ઘરે રહેવાનું છે, પણ તમે તો મને પોતાની માનો. શું તમે ક્યારેય મને પોતાની નહીં માનો પપ્પા? અમે ક્યારે કીધું તું અમારી દીકરી નથી? અમારી દીકરી છે, પણ જેટલી તારામાં મોહ માયા અને લાગણી રાખીએ ને એટલી જ તું પછી વધારે યાદ આવે અને તને વળાવવા ટાણે વધારે રોવું પડે. અમને એવું લાગે છે કે તમે મોહ માયાની વાતો કરો છો, પણ એક બાપને છે ને પોતાની દીકરી પ્રત્યે બહુ જ પ્રેમ હોય, અને એક દીકરીને પણ પોતાના બાપ પ્રત્યે એટલો જ પ્રેમ હોય. સાચું કહું તો હું તો તમને હું પ્રેમ કરું છું, ભગવાન માનું છું મારા. બસ હું તમારી પાસેથી એટલી જ આશા રાખું છું કે તમે ક્યારેક તો મને તમારી છોકરી મતલબ પ્રેમથી પટા કહીને બોલાવશો. અત્યાર સુધી તમે ક્યારે એવા શબ્દો કીધા જ નથી. અરે શું મતલબ છે? એવા લાગણી વેડા કરીને દીકરીને કમજોર ના કરાય. પછી જ્યારે તું સાસરે જાય એટલે ગમે નહીં ત્યાં. અમે તો મને ક્યાંથી સમજો કરી દીધું છે પપ્પા. સાસરે જવાની વાત તો દૂરની વાત છે. એ તારા નબળા વિચારો છે બધા. બાકી હું તો સાચું કહું છું કે દીકરી તો છે ને એ પારકી વસ્તુ છે, પારકો જીવ છે. એને જેટલો ટાઈમ રાખો એટલો ટાઈમ ખવડાવી પીવડાવી અને ઉછેરીને મોટી કરો, લગ્ન થાય એટલે વળાવી દો. એને લાગણી વેળા કરો એટલે પછી તો દીકરીને લો સાસરે ગમે એટલે માવતરને લો ઘરે ગમે. શું તમે પણ કેવા વિચારો વાળી વાતો કરો છો? અરે દીકરીને જેટલો પ્રેમ આપીએ ને એનાથી વધારે આપણને વહાલ આપે. તમને ખબર છે, આપણે દીકરીને જેટલો સપોર્ટ કરીએ ને એટલી એ ઊંચી ઉડાન ભરે. અને આજકાલ દીકરી અને દીકરામાં કઈ જ ફરક નથી. ઉડાન ભરીને શું ફાયદો થાય? કમાય તો ને સાસરે જઈને આપણે તો એની સેવા જ કરવાની, ખર્ચા જ કરવાના. સાસરાને ફાયદો લેવો હોય તો સાસરાવાળા ખર્ચો કરે. તમારા છે ને આવા જ વિચારો મારી દીકરીને દુખી કરી નાખે છે. બદલો કંઈ પોતાના વિચારોને. મને તો જે દેખાય છે એ કહું છું. દુનિયાની અંદર દરેક દીકરી મા બાપને ઘરે રહી ઉછરે મોટી થાય ત્યાં સુધીના ખર્ચા. છેલ્લે કામ કરવાનું થાય, નોકરી કરવાની થાય કે સેવા ચાકરી કરવાની થાય, એ તો દીકરી સાસરે જઈને કરવાની હોય. સાચી વાત છે તમે. આ સાસરે જઈને પણ દીકરી એમ કહે છે ને કે મારું પિયર મારું પોતાનું છે. પણ હું તો હજી સાસરે નથી ગઈ ને કે આજ મને એવું લાગે છે કે અહીંયા મારું પોતાનું કોઈ નથી. જોયું, તમારા આ વિચારો અને આ વાતોથી કેટલી બિચારી દુખી થઈ ગઈ. એ દુઃખી નથી થઈ. એ સાસરે જશે ને તો પછી એને પિયર યાદ નહીં આવે અને વારે વારે આપણે ઘરે નહીં આવે. ત્યાં થરી ઠામ થાય અને પોતાનું ઘર સંભાળી લે. ખબર નહીં આ માણસના વિચારો ક્યારે બદલાશે. હેતલ, તું કેમ ઉદાસ હોય તેવું લાગે છે? થમો, તું ક્યારે આવી? બસ અત્યારે જ. બોલ ને, શું કામ હતું? મેં તને કંઈ પૂછ્યું?
શું પૂછ્યું? તું કેમ ઉદાસ હોય એવું લાગે છે? કઈ ઉદાસ હતી? હેતલ, હું જાણું છું કે તારા ઘરમાં તારી પાસે બધું જ છે, પણ તું છે ને હસે છે, રડે છે, બધાને મનાવે છે, પણ ક્યાંક અંદરથી તૂટે પણ છે. અને હું જાણું છું કે તું છે ને તારા પપ્પાના પ્રેમ માટે તરસે છે, પણ કહેવાય ને કે અમુક દિલ એવા હોય કે જે આ વાતને ન માનતા હોય. અત્યારે દુનિયા ક્યાંય ને ક્યાંય પહોંચી ગઈ. કોણ માને છે કે દીકરી પારકી છે? સાચી વાત છે. કહેવાય છે ને કે અમુક તરસ એવી હોય છે જે ક્યારેય નથી પીસાતી. એવી છે મારી આ તરસ છે ને ક્યારેય નહીં પૂરે. તું હિંમત રાખ, સમય બદલાશે અને માણસ પણ એની સાથે સાથે ઓટોમેટિકલી બદલાઈ જશે. સમય તો ઘણો બદલાઈ ગયો છે તમે, પણ એનો કોઈ મતલબ જ નથી. તો કોઈ એવા સંજોગની રાહ જો કે જે સમયની સાથે સાથે તારા પપ્પાને પણ બદલી નાખે. શું વાતો ચાલે છે બંનેમાં? કઈ નહીં. શું થયું બેટા? કઈ જ નથી થયું. જવા દે ને. તું શું કરવા આવી હતી? હું તો એમ જ તારી પાસે બેસવા આવી હતી, ફ્રી હતી તો થયું લાવ હેતલની પાસે જઈ આવું. પણ જોયું તો મેડમ અહીં ઉદાસ ઊભા હતા રસોડામાં. શું વાત છે બેટા? જે હોય કે ને. મમ્મી, તમને તો ખબર જ છે. હવે એક ને એક વાત હું કેટલીક વાર કહીશ બધાને. એટલે કઈ વાત? પપ્પા વાળી. મમ્મી, હું એમ નથી કહેતી કે પપ્પા મારા માટે બદલી જાય, પણ થોડું ઘણું તે મને એની દીકરીની જેમ રાખે ને તો મને કંઈક સારું લાગે. હું મારી બધી ફ્રેન્ડ સર્કલને જોઉં છું, બધા લોકોને જોઉં છું. પોતાના પપ્પાઓ એની દીકરીઓને કઈ રીતે સાચવતા હોય છે, હથેળીમાં રાખતા હોય છે. મારી તો એવી ડિમાન્ડ નથી ને. બેટા, તું તારા પપ્પાના વિચારોને લઈને દુઃખી ના થા. એ તારું હંમેશા સાચું જ વિચારતા હોય છે, પણ હા, એ વાત જુદી છે કે એના વિચારો થોડા અલગ છે. આટલા બધા અલગ કે પોતાની દીકરીને જ આવી રીતે દુઃખી કરી શકે. હું સાસરે જાઉં ને એ પેલા મને જેવા મારા પપ્પા જોઈએ છે ને મારે એ જોવું છે મમ્મી. એ પ્રેમ જોવો છે મારે. એ એકવાર પ્રેમથી મને બોલાવે, એની અત્યાર સુધીની વાતોને ભૂલી જાય ને મને પ્રેમથી ગળે લગાડે. અત્યાર સુધી સાચું કહું ને તો પપ્પાએ એકવાર પણ મારી સામે પ્રેમથી નથી જોયું, ક્યારેય નહીં. અને હવે તો એવું લાગે છે કે પપ્પા ક્યારેય જોશે પણ નહીં. અરે તો આવો શું કામ ને વિચારે છે? આંટી, તમે એકવાર અંકલને સમજાવજો. અત્યારે 21મી સદી ચાલે છે, દીકરી અને દીકરો બંને સરખા જ હોય. તો પહેલાના સમયમાં હતું કે દીકરી પારકી હોય અને સાસરે જાય એટલે પિયર ક્યારે પાછી આવે એનું ખબર જ ન હોય. પણ અત્યારે તો જમાનો કેટલો બદલાઈ ગયો છે. દીકરી સવારે સાસરે ગઈ હોય તો સાંજે ઘરે પણ આવી જાય. કોણ ના પાડે છે? હા બેટા, તારી વાત તો સાચી છે. અને બેટા, એ જે કહે છે ને એ પણ વાત બરાબર છે. પણ તારા પપ્પાને સમજાવવા અને એને સમજવા માટે થોડો સમય લાગશે. એની તને રાહ જોવી પડશે બેટા. જોઈશ ને, હું રાહ જોઈશ. જ્યાં સુધી સાસરે નહીં જાઉં ને ત્યાં સુધી હું રાહ જોઈશ. પછી જો પપ્પા આવા રહ્યા ને તો હું ભૂલી જઈશ કે મારા પપ્પા કોઈ દિવસ મને. યાર હિંમત રાખ ને, આવી વાતો શું કામ ને કરે છે? તું જોજે, તારા મેરેજ થશે ને એટલે તારા પપ્પા છે ને ઓટોમેટિક બદલાઈ જશે. ઓલું કહેવાય ને, ગમે તેવો પથ્થર દિલ બાપ હોય, પણ જ્યારે દીકરીને સાસરે જતા જોવે ને એટલે એનું હૃદય છે ને આપોઆપ ઢીલું પડી જાય. દૂરથી ડુંગર હંમેશા રળિયામણા જ લાગે. તો હજી મારા પપ્પાને નથી મળ્યું. બેટા, તમે હવે તું જ છે ને આને સારી રીતે સમજાવ. એ મારું તો કંઈ માનવા તૈયાર જ નથી. અને રહી એના પપ્પાની વાત, તો હું તો એક જ વાત કહીશ કે એને સમય લાગવાનો છે. બેટા, હવે તું જ એને સમજાવજે. હેતલ, ઓય ક્યાં ખોવાઈ ગઈ? કઈ નહીં. હું સમજુ છું તારો ઘરનો સદસ્ય નથી, પણ ઘર જેવું તમે માનો છો.
અને તારા ચહેરાના એક્સપ્રેશનથી હું ઓળખી જાઉં છું કે તારી અંદર શું અમળો ચાલી રહી છે. હા, માનું છું કે તારી અંદર એક આગ છે, કંઈક કરવાની ઈચ્છા છે, પણ દીકરીને દીકરીની જેમ રાખવી જોઈએ. પણ તારા પપ્પા છે જેને અવગણી નાખે છે. કોઈ જવાબ નથી મારી પાસે આમને. શું વાતો ચાલી રહી છે? શું થયું? કંઈ નહીં. શું થવાનું હોય? જે હંમેશા થાય છે એવું જ થયું છે મારી જોડે. તારા કઈ નહીંમાં પણ ઘણું બધું છુપાયેલું છે. કેમ એવું લાગે છે મને? લાગે છે. તમને લોકોને તો ખબર છે ને કે હું કેટલી તડપું છું પપ્પાને સમજાવવા માટે. હું પપ્પાને બદલવા નથી માંગતી. મને મારા પપ્પા જેવા છે ને એવા જ ગમે છે. પણ ક્યાંક ને ક્યાંક એ મને થોડી ઘણી પણ પારકી નહીં પણ પોતાની માની લે ને તો સારું છે. સમજુ છું. તારી હરેક વાતને બહુ સારી રીતે સમજુ છું. પપ્પા તારી સાથે સરખી રીતે વર્તન નથી કરતા તો શું થાય? તારો આ ભાઈ તો તારી સાથે છે ને, અને ઘણી વાર તો છે ને હા પપ્પા તારી સાથે જે વર્તન કરે છે ને એ વર્તન ઉપર મને ક્રોધ આવે છે, ગુસ્સો આવે છે. પણ પછી હું મારી જાતને થોડી સંભાળી લઉં છું. પણ ઉપાધિ ના કર. આપણે છે ને પપ્પાના સ્વભાવને અને પપ્પાને બંનેને બદલીને જ રહેશું. અને બીજી વાત, ઘણીવાર છે ને જ્યારે આપણું કહ્યું કોઈ વ્યક્તિ ન કરતું હોય, લાખ સમજાવ્યા છતાં પણ આપણી વાત કોઈ માનવા તૈયાર ના હોય ને ત્યારે એમને છોડી દેવું જોઈએ સમય પર. કારણ કે સમય જેમ માણસને સમજાવશે ને એવું કોઈ કદાચ સમજાવી નહીં શકે વ્યક્તિ. સાચું છે. એક વાત કહું, અત્યારે મારી જે સિચ્યુએશન છે ને એ પ્રમાણે હું બહુ જ અટવાયેલી છું. સાચું કહું ને તો હું બહુ ડિપ્રેશનમાં છું. પણ હા હા તમે બંને મારી જોડે છો ને તો હું જે કહેવા માગું છું, હું જે કહું છું, વારે વારે એકની એક વાત કહું છું ને તમે લોકો તો સાંભળો છો, તમે લોકો તો સમજો છો મને. એ જ તો કહેવાની વાત છે. ડિપ્રેશન છે ને લેવાની વસ્તુ નથી, દેવાની વસ્તુ છે. અને બીજી વાત કે હવે સામેવાળા વ્યક્તિને આપણા સ્વભાવથી આપણા વર્તનથી વાંધો છે તો એમાં એનો વાંધો, આપણને શું ફેર પડે છે? એકદમ રાઈટ વાત કીધી. અને જિંદગીમાં છે ને જો બધા વ્યક્તિ આપણાથી ખુશ રહી શકતા હોત તો આપણે ભગવાન ના થઈ જાત. આ દુનિયામાં કોઈ ભગવાનથી પણ ખુશ નથી. એની પાસે પણ ઘણી બધી આશાઓ અને માંગણીઓ જો ખોટી પડે ને તો એમની પાસે પણ ગુસ્સો કરે છે. તો આપણે તો માણસ છીએ. સાચું કીધું તમે. તો પછી થેન્ક યુ સો મચ ભાઈ. બસ હવે થેન્ક યુ બેડા બંધ કર. અને એક ધગજથી તું જે કરે છે ને એ કાર્ય શરૂ રાખજે. એક દિવસ જોજે, જો તને સફળતા ના મળે ને તો તારા ભાઈનું નામ બદલી નાખ. હા, હવે તમે બંને મારા સપોર્ટમાં છો. એક મારો ભાઈ અને એક મારો ફ્રેન્ડ. તો પછી કંઈ નહીં ઘટે. સારું, તમે લોકો વાત કરો. મારે થોડું કામ છે તો બહાર જતો. સારું. ભાઈ કીધું ને મૂંઝાવાનું તો નથી, પણ હા તારા મનમાં જે હોય ને એ જ કરવા. તારું મન શું કહે છે બસ ત્યાંથી તું આગળ. એક વાત કરવી હતી તમારી સાથે. કરને. હું જે પણ કંઈ વાત કરી રહ્યો છું ને, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ વાત સારી રીતે સમજજો. પપ્પા એક વાત કહું તમને, તમે આખા ઘરમાં બધાનું ધ્યાન રાખો છો, બધાની કાળજી લો છો, બધાની જરૂરિયાતો પૂરી કરો છો, કોઈને એક પણ વસ્તુની ઓળખ નથી આવવા. તો પછી હેતલ સાથે આવું કે? તમે તો છે ને તમારી અને હેતલની વચ્ચે એક અદ્રશ્ય દિવાલ ઊભી કરી દીધી છે. હા, તમને ખબર છે
આવું કરવાથી હેતલ કેટલી દુઃખી થઈ રહી છે, દિવસે ને દિવસે તડપી રહી છે. પપ્પા, હેતલ છે ને એ આ ઘરનો બોજ નથી, તો આ ઘરનો દીવો છે, જે આખું ઈ ઘર ઝગમગતું રાખે છે. તો શું કામ એમની સાથે અન્યાય થઈ રહ્યો છે પપ્પા? હા વેનુભાઈ, હેતલ છે ને, હા હું માનું છું કે હું આઉટ ઓફ સાઇડ છું, તમારા ઘરનો સદસ્ય નથી, પણ હેતલને હું જોઉં છું ને તો એ તરસી જાય છે તમારા હૂંફ માટે, તમારા પ્રેમ માટે. તમે ખાલી એક વખત તમે પ્રેમથી એને કહો ને, બેટા કેમ છે કેમ નહીં, તમારા ભાવની ભૂખ્યા છે. હું જાણું છું, મેં દીકરીથી અંતર જાણી જોઈને રાખ્યું છે. હું ડરતો હતો અત્યાર સુધી કે દીકરીના લાગણીના તાર સાથે હું એટલો બધો જોડાઈ જઈશ ને તો એના લગ્ન પછીની વિદાય સમયે મારે બહુ રડવું પડશે, અને એને હું કોઈ સંજોગે ભૂલી નહીં શકું. હું તૂટી જઈશ. આ કારણથી મેં એક અંતર રાખ્યું હતું, પણ એ અંતરથી જો મારી દીકરી તૂટી જતી હોય તો હું શું? હું એક બાપ છું. પપ્પા, લાવી દીધો ને તમે તમારો સ્વાર્થ વચ્ચે. જેમ એક દીકરાને એની મા બહુ પ્રેમ કરતી હોય, દીકરા માટે એની મા સર્વસ્વ હોય ને મા માટે દીકરો, એવી જ રીતે એક દીકરી માટે એનો બાપ એનો સર્વસ્વ હોય છે. અને જો બાપ જ પોતાની દીકરીને સરખો પ્રેમ ના આપે, સરખી હૂંફ ના આપે ને, તો દીકરી નોધારી થઈ જતી હોય છે. સમજાય છે મને, મારી આ ભૂલ હતી, મારી નાદાની હતી, અને ખરેખર મારી દીકરીને મેં ડરમાં ને ડરમાં ખોટી નારાજ કરી હતી. અરે પપ્પા, જ્યારે બેન પરણીને જતી હતી ને ત્યારે પણ હું જાઉં છું ઘરે. કેમ આટલી જલ્દી? બસ એમ જ. પણ આથી આવી એને તો થોડોક જ સમય થયો છે. આટલી ઉતાવળ શું કામ કરે છે? રોકા ને થોડાક દિવસ, તારું જ તો ઘર છે. સાચી વાત છે ભાઈ તમારી, મારું જ તો ઘર છે, પણ પહેલેથી જ હું આ ઘરમાં પારકી તરીકે જ રહી છું, તો હવે તો હું પારકી થઈ જ ગઈ છું, તો હવે તો મારે આ ઘરમાં ન રહેવું જોઈએ ને. અને હા, કદાચ હું રહીશ તો પણ પપ્પાને એમ થશે કે ખોટી લાગણીઓ ના કરવાની હોય દીકરીઓ સાથે. જાય છે ને તો જવા દો. બરાબર ને પપ્પા? પણ હવે તો તારા લગ્ન થઈ ગયા છે, અને મને જે વાતનો ડર હતો એ પણ તો વીતી ગઈ છે. બેટા, એ મારો અણગમો, દીકરી પ્રત્યેનો તિરસ્કાર, એ બધો બનાવટી હતો. બનાવટી હતું? હા, મને એક અંદરથી ડર હતો કે હું જો અત્યારથી મારી દીકરીને બહુ પ્રેમ કરીશ ને તો જે દિવસે મારે એને વિદાય આપવાની થશે ને તો એ પણ હું સહન નહીં કરી શકું. એટલે માનસિક રીતે મને તૈયાર કરતો હતો અને મારી દીકરીને અળગી રાખતો હતો. પણ બેટા, તું તો ભલા મારી આ બાપની હિંમત છે, આ બાપનું ગૌરવ છે. દીકરી કોઈ દી બાપથી અળગી હોઈ શકે? હા, હું એ જ કહેતી હતી તમને કે તમારો જે ડર હતો ને એ તો જતો રહ્યો છે પપ્પા. હવે તો હું પારકા ઘરે પણ જતી રહીશ, તો હવે તો તમે પહેલા જેવું વર્તન નહીં કરો ને મારી સાથે. નહીં બેટા, આવ, હું તને ગળે લગાડું. બેટા, ખરેખર મેં તને
બહુ માનસિક ત્રાસ આપ્યો છે. અને આજ પછી સમાજનો કોઈ પણ માણસ એમ કહેશે ને કે દીકરી બોજ હોય છે, દીકરી પારકી હોય છે, તો બધાને કહી દઉં છું, દીકરી તમારા કુળની લાજ હોય છે. એક બાપની હિંમત, બાપનું ગૌરવ હોય છે, બાપનું સન્માન ને બાપની ઇજ્જત હોય છે. બેટા, દીકરી કોઈ દિવસ રડાવતી નથી. બીમાર બાપને ઊભો કરીને ચાલતો કરે છે. એ દીકરીની તાકાત હોય છે બેટા. પણ હું તો તારાથી અળગો રહેવાનું નાટક કરતો હતો બેટા. ખરેખર મારા દિલમાં તારું બહુ મોટું સ્થાન હતું, બહુ મોટું સ્થાન હતું બેટા. દીકરીના પ્રેમને તમે સમજવામાં બહુ મોડું કર્યું. હવે તો એ તમારો હાથ છોડીને પોતાના ઘરે જવાની છે. કેટલો ટાઈમ લગાડી દીધો તમે એને, એના પ્રેમની અને એની લાગણીને સમજવામાં. સાચી વાત છે, પણ તને ખબર છે આ બધું નાટક કરવામાં બાપના દિલ ઉપર કેટલો બોજ રહ્યો છે? એક માત્ર ડરને ખાતર. એ ડર તો મારો લગ્નમાં દીકરીને વળાવીને પછી જતો રહ્યો હતો. પણ અક્કડ બાપ ભૂલ કેવી રીતે સ્વીકારે? દીકરી એની ભૂલ સમજાવે તો ને. આજે મારી દીકરીએ મને ભૂલ સમજાવી, મેં સ્વીકારી લીધી. માફ કરજે બેટા. ના ના પપ્પા, તમારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. જે દિવસની, જે પળની હું રાહ જોતી હતી, પલ પલ મરતી હતી, એ દિવસ આજે આવી ગયો છે. બેટા, તારો બાપ તને આશીર્વાદ આપે છે કે દુનિયાની દરેક દીકરીઓ કરતા વધારે સુખ સાહેબી અને સુખ મળે તને. ખૂબ શાંતિ મળે જીવનમાં. અને હંમેશા હંમેશા મારી દીકરી હસતી રહે. એટલે તો કોઈએ કીધું છે કે દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય. જેના નસીબમાં હોય ને એના ઘરે જ દીકરીનો જન્મ થાય છે. બાકી અમુક લોકો દીકરી માટે ઝંખી જાય ને ત્યારે પણ કુદરત એને દીકરી નથી આપતી. એટલે જ તો કહેવાય છે કે હરેક દીકરીના નસીબમાં એક બાપ હોય છે, પણ હરેક બાપના નસીબમાં દીકરી નથી હોતી. તો હવે કોઈ દિવસ હું નહીં રહું. કારણ કે ભાઈ, તમે કીધું તું ને, એ દિવસ આજે આવી ગયો છે. અને આ વાત ઉપર છે ને હવે તારે થોડાક દિવસ રોકાવાનું છે ને રોકાવાનું જ છે. હા, આ બેગ મૂકી દેતો, આજે નથી જવાનું. મારી સાથે 2 દિવસ તારે રોકાવાનું છે, અને પછી હું જ તને ગાડી લઈને મૂકવા આવીશ.